નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે દિલ્હીની કે જ્યાં દિલ્હી હાઈકોર્ટના જજને ત્યાંથી રોકડ બળવાને મામલે અપડેટ મળી રહ્યા છે। જસ્ટિસ યશવંત વર્માના ઘરની બહાર પણ સળગેલી રોકડ મળી આવી છે। ઘરની પાસે ફેંકાયેલ સળગાયેલા કચરામાંથી 500ની સળગેલી નોટ મળી આવી। નવો વિડીયો સામે આવતા જસ્ટિસ વર્માની મુશ્કેલી વધી શકે છે। અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર વિડીયો જાહેર કર્યો હતો જ્યાં આગ લાગી હતી તે રૂમમાં દેખાયા અડધા સળગેલા નોટોના બંડલ। જસ્ટિસ વર્માના ઘરે ક્યાંથી આવી આટલી રોકડ તે સવાલ થઈ રહ્યો છે। આરોપોની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી। જસ્ટિસ વર્માને ચેટ કે ડેટા ડિલીટ ન કરવાના, ફોન ન તોડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। इस वक्त मौजूद हैं 30 तुगलक क्रिसेंट लेन। आपको बताएं तो यहाँ पर जस्टिस यशवंत वर्मा जो कि दिल्ली हाई कोर्ट में जज थे, उनका का ये आवास है और विवादों का स्थल बना हुआ है। दरअसल हुआ ये कि उनके घर पर यहाँ पर 14-15 मार्च की रात को आग लगी थी। जब दमकल कर्मी यहाँ आग बुझाने पहुँचे तो उन्होंने पाया कि कुछ गड्डियाँ के वहाँ पर पड़ी हुई नोटों की उसमें आग लगी थी। अपने अधिकारियों को बताया और मामला जो है सीजीआई तक पहुँचा। मामले में जांच हुई, कमेटी बनाई गई। हालांकि जो जस्टिस यशवंत हैं वो उनका कहना है कि उनके परिवार का नोटों से कोई लेना देना नहीं है, लेकिन इस घटना के 8-9 दिन बीतने के बाद भी यहाँ से नोटों के मिलने का सिलसिला जारी है। विजय जरा इस नोट को गौर से दिखाएं। इसी नोट को यहाँ से पाया गया है, जला हुआ है और दावा किया जा रहा है कि तकरीबन 15 करोड़ की राशि है जो कि उनके घर में बने स्टोर रूम से बरामद हुई है। लगातार इसको लेकर विवाद भी पैदा हुए और कई दिनों बाद भी इस तरह के नोटों को मिलने का सिलसिला जो है वो जारी है। हालांकि इस मामले में जज साहब ने साफ तौर पर कहा है कि जब ये घटना घटी तो अपने परिवार के साथ मध्य प्रदेश में थे, घर पर नहीं थे। और जहां ये नोट मिला है या जहां पर आग लगने की बात की गई थी, दरअसल वो उनके आवास का पिछला हिस्सा है जो कि स्टोर रूम के तौर पर इस्तेमाल किया जाता था, जहां पर उनके जो स्टाफ है उनका आना जाना था। सीधे उनके घर से, आवास से या दफ्तर से उसका कोई जुड़ाव नहीं था। तो ऐसे में उन्होंने साफ तौर पर इसको इनकार कर दिया है कि इस नोट का संबंध उनसे है। लेकिन जिस तरीके से नोट मिल रहे हैं उसको लेकर के कई तरीके के सवाल खड़े हो रहे हैं। फिलहाल जो है उनका दिल्ली से ट्रांसफ़र कर दिया गया है और दोनों पक्ष की तरफ से सफाई भी आ चुकी है। वीडियो सहयोगी विजय मुंबई के साथ जितेंद्र भारती में भारतवर्ष दिल्ली। आपने जणावी दઈએ કે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી 15 કરોડની રોકડ મળવાની વાતો સામે આવી હતી। ત્યારબાદ ફરી એવી વાતો ઉઠી હતી કે રોકડ મળી જ નથી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર યશવંત વર્માના ઘરની અંદરનો વિડીયો જાહેર કર્યો છે જેમાં અડધા સળગેલા નોટોના બંડલો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સાથે જ સુપ્રીમ કોર્ટે એક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે જસ્ટિસ વર્માના જે રૂમમાં આગ લાગી હતી ત્યાં આગ કાબૂમાં આવ્યા બાદ અડધી સળગેલી 4 થી 5 ગુણી મળી આવી હતી જેની અંદર ભારતીય ચલણના અવશેષ મળ્યા છે। તો યશવંત વર્મા વિરુદ્ધ આરોપોની તપાસ માટે 3 સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે જેમાં હરિયાણાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ GS સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અનુ શિવરામનનો સમાવેશ થઈ ગયો છે। દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ અપાયા છે કે જસ્ટિસ યશવંત વર્માને હાલ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી સોંપવામાં ન આવે। હકીકતમાં 14 માર્ચે ધૂળેટીના દિવસે દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી। તે સમયે જસ્ટિસ વર્મા ઘરે હાજર ન હતા। પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। આગ પર કાબુ મેળવાયા બાદ ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી। જો કે જસ્ટિસ વર્માએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મુદ્દે જણાવ્યું હતું કે જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર અને ગાદલાઓ રાખેલા હતા। રૂમમાં નોકરો, માળી અને ક્યારેક CPWના કર્મચારીઓ પણ આવતા જતા હોવાનું તેમણે જણાવ્યું હતું। અડધા બળેલા નોટોના બંડલ મળવાની ઘટનાને તેમણે તેમની વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે। હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો આ દ્રશ્યો આપ જુઓ। આ સળગેલી હાલતમાં તમને
જે કચરા જેવું દેખાઈ રહ્યું છે એ કોઈ કચરો નથી, પરંતુ નોટોના બંડલ છે. જસ્ટિસના ઘરમાંથી આ જે સળગેલી હાલતમાં નોટો છે મળી આવી છે. ત્યારે હવે અનેક સવાલો થઈ રહ્યા છે. આગ સમય ઘરમાં 15 કરોડ હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ત્યારે સીજીઆઈ સંજીવ ખન્નાના સવાલ છે, જ્યારે જસ્ટિસ વર્માએ કેટલીક સ્પષ્ટતા કરી છે. જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળેલી મોટી રકમને કેવી રીતે યોગ્ય ઠેરવશે તેવો સવાલ કરવામાં આવ્યો. તો સામે વર્માની સ્પષ્ટતા છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યએ ક્યારેય તે સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. આ રકમ મારી નથી. તેમને એવું લાગે છે કે તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. એ રકમ એમની નથી. સીજીઆઈ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે જસ્ટિસ વર્મા તેમના ઘરમાંથી મળેલી મોટી રોકડને કેવી રીતે યોગ્ય ઠેરવશે. તો સ્પષ્ટતામાં સામે જવાબ આપ્યો છે કે રૂમનો ઉપયોગ જૂના ફર્નિચર, બોટલો, ક્રોકરી, ગાદલા, સીપીડબ્લ્યુ સામગ્રી રાખવા માટે થતો હોવાનો તેમણે દાવો કર્યો છે. એટલે એવું બની શકે કોઈએ ષડયંત્ર કર્યું હોય તેવી તેમની સ્પષ્ટતા છે. જસ્ટિસ વર્માએ પણ જણાવ્યું જોઈએ કે રોકડનો સ્ત્રોત શું છે. તો સામે સ્પષ્ટતા કરી છે વર્માએ કે 15 માર્ચે મને સુપરત કરાયેલા અહેવાલમાં સ્પષ્ટ છે કે કોઈ રોકડ મળી ન હતી. આ તેમનો જવાબ છે. સામે જ જસ્ટિસ વર્માએ પણ જણાવવું જોઈએ કે રોકડનો સ્ત્રોત શું છે. એ સવાલમાં વધુ સ્પષ્ટતા કરતા જસ્ટિસ વર્માએ કહ્યું કે બીજા દિવસે પોલીસ કમિશનરે જે વિડીયો બતાવ્યો તે મેં જોયેલી સાઇટથી મેળ ખાતો નથી. એટલે જે વિડીયો બતાવવામાં આવ્યો છે એ પણ ક્યાંક સાચો ન હોવાનું તેઓ કહી રહ્યા છે. 15 માર્ચની સવારે રૂમમાંથી બળી ગયેલી નોટો કોણે કાઢી એવો સવાલ સીજીઆઈ સંજીવ ખન્નાએ કર્યો. તો સામે જસ્ટિસ વર્માએ ફરી જવાબમાં કહ્યું કે આ મને ફસાવવા અને મારી છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે. કોઈ પણ પ્રકારની રોકડ નથી મળી આવી તેઓ વારંવાર કહી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે સ્ટોર રૂમમાંથી રોકડ રકમ કાઢી નાખી હોવાના આરોપને હું નકારી રહું છું. એટલે તેમનું એવું કહેવું છે કે સ્ટોર રૂમમાંથી કોઈ પણ પ્રકારની રોકડ છે નથી મળી આવી. એટલે ક્યાંક તેમને ફસાવવાનું એક ષડયંત્ર હોઈ શકે તેવી જસ્ટિસ વર્માની સ્પષ્ટતા છે.